નમસ્કાર સમાચાર સાથે હું છું અક્ષય। જમ્મુ કાશ્મીરના ડોડામાં ફરી એકવાર આતંકીઓની નાપાક હરકત સામે આવી। સ્વતંત્રતા દિવસના પૂર્વ સંધ્યાએ આતંકીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ થયો અને ન માત્ર ઘૂસણખોરી પરંતુ સામસામે ફાયરિંગ પણ થયું। 48 રાષ્ટ્રીય રાઇફલ્સના કેપ્ટન દીપક સિંહ શહીદ થયા છે। સેનાના જવાનોએ 4 આતંકવાદીઓને ઠાર કર્યા છે। ભારે ગોળીબાર વચ્ચે સેનાનું મેરેથોન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। आपने जणावी दईए कि आतंकीओ साथेनी आ मुठभेड़ छेल्ला थोड़ा दिवसोथी वधी गई है। सतत आतंकीओ अने सेना वच्चे घर्षण चाली रह्युं छे। अनेक सेनाना जवानो पण शहीद थई रह्या छे, कारण के अत्यारे सर्च ऑपरेशन तो चाली रह्युं छे, परंतु भारतने मोटुं नुकसान थयुं, कारण के 48 राष्ट्रीय राइफल्सना कैप्टन दीपक सिंह शहीद थया छे। 4 आतंकीओने ठार मराया छे, परंतु कैप्टन शहीद थयाना दुखद समाचार जे भारतने मोटुं नुकसान छे। અથડામણમાં આ ઘટના ઘટી છે। ભારે ગોળીબાર વચ્ચે સેનાએ સર્ચ ઓપરેશન પણ સતત ચાલુ રાખ્યું છે। દિવસ રાત મેરેથોન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્યારબાદ ચેકિંગ પણ ખૂબ જ મોટી માત્રામાં થઈ રહ્યું છે। દિવસ અને રાત 24 કલાક પેટ્રોલિંગ થઈ રહ્યું છે, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। કોઈ પણ આતંકી ક્યાંય છુપાયેલો હોય તો તપાસ પણ મજબૂત કરવામાં આવી રહી છે। દરેક વાહનો ચેક થઈ રહ્યા છે।